એક વખત કદાચ બેઠા હતા સીતાજી અશોક વાટિકાની અંદર રામની રાહ જોતા હતા અને રાહ જોતા જોતા ત્રિજટા નામની રાક્ષસીએ પૂછ્યું કે માં, આખો દિવસ તમે રામ 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 કર્યા કરો છો. કીટ ભ્રમરનો ન્યાય છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વસ્તુને તમે વધારે યાદ કરો, તમે એના જેવા થઈ જાઓ. હેમાં આખો દિવસ તમે રામ 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 કરો છો, કદાચ એવું નહીં બને કે આખો દિવસ તમે રામ રામ કરો છો તો ત્યાં બેઠેલા રામ, અને આખો દિવસ તમે રામ રામ કરો છો તો તમે રામ થઈ જશો. તો આખો દિવસ તમે એનું સ્મરણ કરો છો, તમે રામ થઈ જશો. તો ત્યારે જાનકીજીએ બહુ સરસ જવાબ આપ્યો કે અહીંયા બેઠો બેઠી હું જેમ રામ 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 કરું છું ને, એમ મારો જે પ્રાણ છે, જેને કહીએ, એ સીતે 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 કરતો હશે, એ સીતા થઈ જશે. મૂળ તો પરિવર્તનની જ વાત છે ને. એમ શિવ અને શિવાનું પરિવર્તન જે છે એ શ્રીમદ દેવી ભાગવતની અંદર આપણને દર્શન આપે છે. સમય આવે ત્યારે માં ભગવતીના ગુણોને જીવનમાં ઉતારવા પડે છે. એટલા માટે અહીંયા દેવી ભાગવતની અંદર પણ કથાઓ બધી માતાજીની છે. સંકલ્પ લેવાતા હોય, પૂજા થતી હોય, પાઠ થતું હોય તો એમ જ કહેવામાં આવે છે કે જગદંબાની આરાધના કર, જગદંબાની સ્તુતિ કર. એ તો વસુદેવજી મહારાજને ગર્ગાચાર્યજી એમ ન કે હવે તું તો જ અહીંયા બેઠો છું, ક્યાં જેલમાં, સંતાનની ઈચ્છા છે, 8મું સંતાન મારશે, નારદજીએ કહ્યું છે, પણ તારા 8મા સંતાનની રક્ષા કોઈ કરવા વાળું હોય તો એમાં ભગવતી જગદંબા છે. માટે તું નહીં, હું તારા માટે પૂજા કરું. અને ગર્ગાચાર્યજી મહારાજ વસુદેવનો સંકલ્પ લઈ અને પૂજા કરવા માટે જગદંબાની એમ કહેવાય છે હિમાલય પર ગયા હતા. ગુરુ અને શિષ્યની આ પરંપરા છે. ગુરુ જ્યારે શિષ્યનો સંકલ્પ સિદ્ધ કરવા માટે મંત્ર શક્તિ દ્વારા એને પ્રાપ્ત કરાવવા વાળી વસ્તુઓ જ્યારે શિષ્ય ન કરી શકે ત્યારે ગુરુ મહારાજ એનો આશ્રય બની જતો હોય છે. અને માટે જ આપણે કહીએ અજ્ઞાન હતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ એનઃ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આંધળો તો હું છું, અને પણ જ્ઞાનરૂપી મારી અંજન શલાકા વડે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાવાળા હે ગુરુ મહારાજ, તમારા ચરણમાં નમસ્કાર. ને તો ગર્ગાચાર્યને શું પડી હતી કોઈના મંત્ર જાપ કરવાની? તારા માટે હું કરીશ. સ્વસ્તિ સ્તુતે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગૌવાજી રસ્તુ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તુ અને ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ અને વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આટલા આશીર્વાદ તમારે જોતા હોય તો તમારે ગુરુ મહારાજના ચરણમાં બેસવું પડે, ભૂદેવના ચરણમાં બેસવું પડે, બ્રાહ્મણના ચરણમાં બેસવું પડે, અને વેદ પાઠી પંડિતોના ચરણમાં બેસવું પડે. એ જ તમને હાથ મૂકીને કહી દે કે સ્વસ્તિ કલ્યાણમ, તમારું કલ્યાણ થાય ને થાય. પણ એની પાછળ જે હાથ મૂકવાની જે શક્તિ છે એમાં ભગવતી દુર્ગા છે. કુશળતા તમને આપે છે, એ કુશળતા કર્મપૂર્વક આપણે સિદ્ધ કરીએ છીએ. કુશળતા આપણી નથી, કુશળતા કોઈ ઓરની છે. તો કોની છે? તો કે એ શક્તિ જે આપે છે કુશળતાની આપવાની, એમાં ભગવતી દુર્ગા આપે છે. ચિરાયુ રસ્તુ, લાંબુ આયુષ્ય કોણ આપે? આપણે કહીએ ભગવાન શિવ આપે, ભગવાન શિવ આપે. પણ શિવ ને શિવાના આશીર્વાદ મળે તો શિવ આપી શકે. કારણ કે આ તો ભક્તિની વાત છે.